તલોદ ખાતે ઓવરબ્રિજનું કામકાજ માથાના દુખાવા સમાન બની ગયું છે। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ઓવરબ્રિજ બનતો હોવાના કારણે તલોદ બ્રિજની બંને બાજુમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। વરસાદના પાણીને લીધે ખાડા પણ નથી દેખાતા। ગાડી કે બાઇક કે રિક્ષા ચાલકો એટલા બધા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। હાલ ચોમાસાની સિઝન ચાલુ રહી છે। માર્કેટ યાર્ડમાં માલ વેચવા આવી રહેલા આજુબાજુના ખેડૂતો વેપારી બધા રોડથી પરેશાન થઈ રહ્યા છે। તો રોડનું કોઈ આગળનું આયોજન વગર જાહેર જનતા ખૂબ હેરાન થઈ રહી છે। જાહેર જનતા ખૂબ અવગડતા પડે છે તેમજ ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતનો ભય પણ રહે છે। આ અંગે તલોદ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો જેમ બને તેમ તંત્ર જાગતું થાય અને પ્રજાની સમસ્યાઓનો જલ્દીથી રોડની વ્યવસ્થા કરવામાં આવે તેવી તલોદ નગરજનોની આશા રાખે છે। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ તલોદ। ઈડર શહેરમાં રથયાત્રાને લઈને રૂટ માર્ચ યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં 26મી તારીખે રથયાત્રા નીકળશે, જેમાં ઈડર શહેરમાં રથયાત્રાને લઈને રૂટ માર્ચ યોજાઈ હતી। આ રૂટ માર્ચનું આયોજન એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીએ કરી હતી, જેમાં ઈડરના રામદ્વારાથી રૂટ માર્ચ નીકળી હતી અને 2 કલાકમાં 5 કિલોમીટર સુધી રૂટ માર્ચ યોજાઈ હતી, જેમાં આયોજકો અને મુસ્લિમ બિરાદરો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ઈડરમાં રથયાત્રાને લઈને એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 400 પોલીસ, 200 જીઆરડી હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને બોડી વોર્ન કેમેરા, વજ્ર, વરુણ, ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। તારીખ 7 જુલાઈના રોજ ઈડરમાં જે 26મી રથયાત્રા નીકળી રહી છે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। 1 એસપી, 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 15 પીએસઆઈ અને 400 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસનો બંદોબસ્ત ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને રૂટ ઉપર તેમજ રથની સાથેનો મૂવિંગ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આખા રૂટને સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવ્યો છે। જે જગ્યાએ કેમેરા નથી ત્યાં અમે સ્ટેટિક ફોટોગ્રાફર પણ આપેલા છે। ડ્રોનની મદદથી અમે ધાબા ચેક કરી રહ્યા છીએ અને દિવસે પણ ડ્રોનનો ઉપયોગ કરી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે। બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે જે શાંતિ સમિતિની મિટિંગ અને મહોલ્લા કમિટીની મિટિંગ કરવાની હોય એ પણ થઈ ચૂકી છે। આજે મારી અધ્યક્ષતામાં અમે આયોજકો સાથે અને મુસ્લિમ બિરાદરો સાથે મિટિંગ કરી એમના પ્રશ્નો પણ સાંભળ્યા અને પોલીસ તરફથી જે સૂચનાઓ આપવાની હતી એ પણ અમે આપી દીધી છે। આમ રથયાત્રાની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે। અમારી પાસે લગભગ 150 જેટલા બોડી વોર્ન કેમેરા છે। તમામનો ઉપયોગ અમે રૂટમાં કરીશું અને બંકર જે અમારા જે છે બુલેટ પ્રૂફ વાહન કહેવાય એનો પણ ઉપયોગ અમે રથયાત્રા બંદોબસ્તમાં કરવાના છીએ। તલોદ ખાતે જાહેર જનતાની અવરજવર માટે રોડની મરામત તથા રિપેરિંગ કરવા તલોદના માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ઓવરબ્રિજ કામકાજ માથાના દુખાવા સમાન બન્યું છે। વિગત એવી છે કે ઓવરબ્રિજ કામકાજ છેલ્લા 1 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે। ઓવરબ્રિજ બનતા 1 વર્ષ થયું, પરંતુ સર્વિસ રોડ બનતા પણ વર્ષો નીકળી ગયા। જ્યારે ઓવરબ્રિજની આમ તો સર્વિસ રોડ હોવો જોઈએ, ત્યાં તો મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ આજે મસ્ત મોટા ખાડાઓના કારણે આજે અનાજ ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, જ્યારે અનાજ ભરેલા કોથળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેથી ટ્રેક્ટર પલટી ખાતા 1 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આવા અવનવા બનાવના થતા તંત્ર તેમજ પુલ બનાવનારા કોન્ટ્રાક્ટર આંખ આડા કાન કરી બેસી રહ્યા છે, જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ તલોદ। પ્રાંતિજ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ KG 1, 2 અને ધોરણ 1 તેમજ 2ના વર્ગોમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી।
પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ વિભાગમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી હર્ષો ઉલ્લાસભેર કરવામાં આવી હતી. કેળવણી મંડળના ટ્રસ્ટી મંડળના મંત્રી રઈસભાઈ કસબાતી તેમજ ટ્રસ્ટી નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટના આમંત્રણને માન આપીને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમને આચાર્ય જાગૃતિબેન શાહ તેમજ સ્ટાફ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. નાના ભૂલકાઓને કુમકુમ પગલાં કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમને તિલક કરીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું તેમજ તેમને સ્કૂલ બેગ અને ગિફ્ટ આપીને શાળાના વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નાના બાળકો ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર પ્રવેશી રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા વાલી મિત્રોને પ્લાન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મંડળની વિવિધ વિભાગોના આચાર્યશ્રીઓ પણ આ તબક્કે ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રસ્ટી મંડળના ઉત્સાહી પ્રમુખ રઈસભાઈ કસબાતીના માર્ગદર્શન હેઠળ પ્રવેશ ઉત્સવ સફળ રીતે ઉજવવામાં આવ્યો હતો. રતિલાલ ટેકવાણી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. सेक्शन में इस साल हमारी 211 स्ट्रेंथ हुई है, तो उस अकॉर्डिंग हमारे पेरेंट्स ने बहुत सपोर्ट किया है स्ट्रेंथ करने में भी, और सब टीचर्स और सबका उसमें योगदान रहा है, और हमारे सर का, श्री रई सर का भी, और सब जो हमारे HOD है सब संस्था के, उन सब सपोर्टिंग की वजह से आज KG सेक्शन में इतनी स्ट्रेंथ हुई है. तो कुल स्ट्रेंथ हमारी टोटल 211 हुई है, और आज बच्चों का प्रवेश उत्सव हमने ये हमारे स्कूल में अच्छे से मनाया है. વડાલી ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આત્મા પ્રોજેક્ટ દ્વારા આજ રોજ વડાલી તાલુકાના વડાલી કંપામાં સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ સંચાલિત પાવનધામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં VK પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્ર ખેબ્રહ્મા દ્વારા ઉપસ્થિત હાજર રહેલ ખેડૂત ભાઈઓ બહેનોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપતા પ્રાકૃતિક ખેતીના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી અને હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. JB પટેલ, નાયબ પશુપાલન નિયામક સાબરકાંઠા અને વડાલી તાલુકાના પ્રાકૃતિક ખેતીના લાયસન્સ અધિકારીએ આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીને માનવ જીવનમાં અગત્ય અને દેશી ગાયથી ખેતી અને માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિશે ખેડૂતોને ખૂબ જ સુંદર માહિતી આપી હતી. JK પટેલ, મદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા ખેબ્રહ્મા અને વડાલી તાલુકાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારીશ્રીએ માટીનો નમૂનો લેવાની પદ્ધતિ અને જમીનના ઓર્ગેનિક કાર્બન વિશે માહિતી આપી હતી. તેમજ MD પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સાબરકાંઠા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના 5 આયામો અને 5 સ્તરીય મોડેલ ફાર્મ વિશેની ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર ખેડૂતો ભાઈઓ બહેનોને પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. પ્રાકૃતિક ગુજરાત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની બાંહેધરી આપી હતી. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી.